હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે દેપાડ દે. ઉનાળો આવ્યો છે, ધૂમધડકો તડકો ધકે છે, આભમાંથી જાણે અગ્નિ વરસે છે, ઊની ઊની લૂ વાય છે, પારેવા ફફડે છે. ચૈત્ર મહિનો ગયો, વૈશાખ ગયો, જેઠ આવ્યો, નદી સરોવરના પાણી સુકાણા, ઝાડવાના પાન સુકાણા, માણસોના શરીર સુકાણા, પશુ પંખી પોકાર કરવા લાગ્યા. રાજા દેપાડ દે ગોહિલ ભગવાનના ભક્ત છે, રાતે ઉજાગરા કરે છે અને પ્રભુને અરજ કરે કે હે દયાળુ, મેં વરસાવો, મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે. પ્રભુએ જાણે રાજાજીની અરજી સાંભળી. અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઈ, ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા. દેપાડ દે ઘોડે ચડ્યા, રાજ્યમાં ફરવા નીકળ્યા કે જોઉં તો ખરા મારી વસ્તી સુખી છે કે દુખી. હું જોઉં તો ખરા કે ખેડૂત ખેતર ખેડે છે કે નહીં, દાણા વાવે છે કે નહીં, તમામના ઘરમાં બળદને પૂરા દાણા છે કે નહીં. ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય, ખેતરે ખેતરે જોતા જાય. મેહુલા ટહુકે છે, પશુડા ચડે છે, નદીઓ ખડખડ વહે છે અને ખેડૂતો ગીતો ગાતા ગાતા દાણા વાવે છે. સહુને સાતીડે બબ્બે બળદો, બળદો પણ કેવા ધીંગા અને ધફડિયા. પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈ જોઈને એનું દિલ દુભાયું, કડીએ કડીએ એનો જીવ કપાયો. એક માણસ હળ હાકે છે, પણ હળના બેય બળદ નથી જોતર્યા. એક બાજુ જોતરેલ છે બળદ અને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી. માણસ હળ હકતો જાય છે, બળદને લાકડી મારતો જાય અને બાયડીને લાકડી મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના 16 સૂડી ઉઠ્યા છે. બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે, ઊભી રહે તો માર ખાય. રાજા દેપાડ દે એની પાસે ગયા, જઈને કહ્યું, અરે ભાઈ, હળ તો ઊભું રાખ. ઊભું તો નહીં જ રાખું, મારે વાવણી મોડું થાય તો ઉગે શું તારું કપાળ. વાવણીને ઘી તાવણી, મળદું ઢાંકીને વાવણી કરવી પડે છે ઠાકુર. એટલું બોલીને ખેડૂત હળ હાંકીએ રાખ્યું. એક લાકડી બળદને મારી અને એક બાઈને મારી. રાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતને ફરી વિનવ્યો, અરે રે ભાઈ, આવો નિર્દય, બાયડીને હળમાં જોડી. તારે સિંહ પંચાયત, બાયડી તો મારી છે ને, ધરાર જોડીશ, ધરાર મારીશ. અરે ભાઈ, સીધ જોડી છે, કારણ તો કહે. મારો એક ઢાંઢો મરી ગયો છે, હું તો છું ગરીબ ચારણ, ઢાંઢો લેવા પૈસા ન મળે, વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે, વાવું નહીં તો આખું વરસ ખાવ શું, બાયડી છોકરાને ખવડાવું શું, એટલા માટે આને જોડી છે. સાચી વાત ભાઈ, સાચે સાચી વાત, લે હું તને બળદ લાવી આપું, પણ આ બાઈને તું છોડી નાખ, મારાથી એ નથી જોવાતું. પેલા બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ. તે પહેલાં નહીં છોડું, હળને ઊભું તો નહીં જ રાખું. આ તો વાવણી છે, ખબર છે. રાજાએ નોકર દોડાવ્યો, જા ભાઈ, સામા ખેતરમાં મું માગ્યા મૂલ દેજે, બળદને લઈને ઘડીકમાં આવજે. તોય ખેડૂત તો હળ હાકી જ રહ્યો. બાઈ હળ ખેંચી શકતી નથી, તેની આંખોમાંથી આંસુ ઝરે છે. રાજા બોલ્યો, લે ભાઈ, હવે તો છોડ, આટલી વાર તો ઊભો રહે. ખેડૂત બોલ્યો, આજ તો ઊભા કેમ રહેવાય, વાવણીનો દિવસ છે, ઘડીકના ખોટિયામાં તો આખા વરસના દાણા ઓછા થઈ જાય. રાજાજી દુભાઈ ગયા, તું પુરુષ થઈને આટલો બધો નિર્દય, તું તો માનવી છે કે રાક્ષસ. ખેડૂતની જીભ તો કુહાડા જેવી, તેમાંય પાછો ચારણ ખેડૂત. બોલે ત્યારે તો જાણે લુહારની કોઈડના ફૂલડા ઝરે. એવું જ બોલ્યો, તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જાને, તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા હારું આવ્યો છો. બરાબર બરાબર કહીને રાજા દેપાડ દે ઘોડા પરથી નીચે ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા. કહ્યું, લે છોડ એ બાઈને અને જોડી દે મને. બાઈ છૂટી, એને બદલે રાજાજી જૂતાણા. માણસો જોઈ રહ્યા. ચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાંકીએ જાય છે. ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા, ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દળ દળ હેતના આંસુડા દળ્યા.
એ તો રાજાના વાળના લેવા લાગી. ખમ્મા મારા વીર, ખમ્મા મારા વીર, મારા બાપ ક્રોડ દિવાળી તારા રાજપાટ તબજો. દેપાડદે ભારે હૈયે ચાલ્યા ગયા. ચોમાસું પૂરું થયું, દિવાળી ઢુકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે. ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા. દરેક છોડની ઉપર એક એક ડુંડું, પણ કેવડું મોટું, વેત વેત જેવડું. ડુંડામાં ભરચક દાણા, ધોળી ધોળી જુવાર અને લીલોછમ બાજરો. જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો. પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ? ખેતરને એક છેડેથી બીજા છેડા સુધી હાયરમાં એક છોડાને ડુંડા નીંધલેલા જ ન મળે. આ શું કૌતુક! ચારણને સાંભળ્યું કે હા, તે દિવસે હું વાવણી કરતો હતો ને ઓલો દોડડાયો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જૂત્યો તો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવાય પાપીઓ રાજા હશે કે એના પગલાં પડ્યા એટલી ભોમાં મારે કાંઈ ના પાક્યું. વાવેલા દાણાય ફોગટ ગયા. ખીજાઈને ચારણ ઘેર ગયો. જઈને બાયડીને વાત કરી કે જા જઈને જોઈ આવ ખેતરમાં. એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોયમાં મારું અનાજેય ના ઉગ્યું. બાઈ કહે, અરે ચારણ, હોય નહીં, એ તો હતા રામ રાજા. સાચે જ તું જોતા ભૂલ્યો. ત્યારે તું જઈને જોઈ આવ ને. ફરી મળે તો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી, મળે તો એને મારી જ નાખું. દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં તો ધડક ધડક થાય છે. સૂરજ સામે હાથ જોડે છે, સ્તુતિ કરે છે. હે સૂરજ, તમે તપો છો તો તમારા સત તપે છે, તોય સત્યાના સત સિદ્ધ ખોટા થાય છે. મારા રાજાના સતની રક્ષા કરજો બાપા. જુએ ત્યાં તો સાચે સાચ એક ઉથલ જેટલા છોડવાના ડુંડા નીંધલ્યા જ નહોતા ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે તેવા. આ શું કૌતુક! પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુર સુજાક હતી. ચારણી હળવે હળવે એ હારના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો. હળવે ડુંડું હાથમાં લીધું. હળવે હાથે ડુંડા પરથી લીલું પડ ખસેડ્યું. ઓહોહો, આ શું! દાણા નહીં પણ સાચા મોતીડા. ડુંડે ડુંડે મોતીડા. ચકમકતા રૂપાળા, રાતા પીળા અને આસમાની મોતીડા. મોતી મોતી, રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા. ચારણીએ દોટ દીધી. ઘેર પહોંચી ચારણનો હાથ ઝાલ્યો. અરે મૂર્ખા, ચાલ તો મારી સાથે. તને દેખાડું કે રાજા પાપી હતો કે ધર્મી હતો. પરાણે એને લઈ ગઈ. જઈને દેખાડ્યું. મોતી જોઈને ચારણ તો ખૂબ પસ્તાયો. ઓહોહો, મેં આવા પનોતા રાજાને, આવા દેવરાજને કેવી ગાળો દીધી. બધા મોતી ઉતાર્યા. ચારણે ફાટ બાંધી પરભાર્યો દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા દેપાડદે બેઠા છે. ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે. મુખડું તો કઈ તેજ કરે છે. રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાટ મૂકી દીધી. લુગડું ઉઘાડી નાખ્યું. આખા ઓરડામાં મોતીના અજવાળા છવાયા. રાજાજી પૂછે છે, આ શું છે ભાઈ? ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો, હે દેપાડદે રાજા, જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખા મોતી નીપજે છે, તો હું તને તે દિવસે હળમાંથી છોડત શા માટે? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત. રાજાજી તો કંઈ સમજ્યા જ નહીં. અરે ભાઈ, તું આ શું બોલે છે? ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા. અરે ભાઈ, મોતી કઈ મારે પુણ્ય નથી ઉગ્યા, એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે. એને તે સંતાપી હતી, એમાંથી એ છૂટી, એનો જીવ રાજી થયો, એણે તને આશીષ આપ્યા, તેથી આ મોતી પાક્યા છે. ચારણ રડી પડ્યો. હે દેવરાજા, મારી ચારણીને હવે હું કોઈ દિવસ નહીં સંતાપું. ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ એને ઊભો રાખ્યો. ભાઈ, આ મોતી તારા છે, તારી સ્ત્રીના પુણ્યના મોતી છે, એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું. રાજાજીએ ઢગલીમાંથી એક મોતી લીધું, લઈને માથા પર ચડાવ્યું, પછો પરોવીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ચાલ્યો ગયો. ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો.
અને કહ્યું, ચાંદની, મેં તને ઘણી સંતાપી છે, હવે નહીં સંતાપું હો. આવી સત્ય ઘટનાની વાર્તા સાંભળવા માટે મારી ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.